ઉપલેટામાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર પર શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજ રોજ મંદિરના 9મા પાઠ ઉત્સવ દરમિયાન શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ શાકોત્સવ પ્રસાદ ખાંભાથી પધારેલ શ્રી વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યો, જેમાં અંદાજે 30 મણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ બનાવાઈ હતી। આ કાર્યક્રમમાં ઉપલેટામાંથી અંદાજે 5 થી 7 હજાર સ્વામી ભક્તો મુખ્ય મંદિરના દર્શન કરી શાકોત્સવનો પ્રસાદ લેવા પધાર્યા હતા। તમામ સ્વામિનારાયણ મંદિર પર થતા શાકોત્સવ કાર્યક્રમને લઈ આજ રોજ ઉપલેટામાં પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરીને ખૂબ જ વિશાળ સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। ત્યાં ઘનશ્યામ મહારાજના 9મા પાઠોત્સવ પ્રસંગે 7 દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય તો આજે સ્વામિનારાયણ મંદિર ઉપલેટા એમને આંગણે ટ્રસ્ટી મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકોત્સવ ઉજવવા નક્કી કરેલ છે, જેમાં શાકોત્સવના બનાવવાવાળા ખાંભાના પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને 25-30 મણ રીંગણાનું શાક કરી અને ધોરા ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે। એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું છે। ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે। વિપુલ ધામેચા, આર ન્યૂઝ, ઉપલેટા।